હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા બિલકુલ નજીક છે અને તમારી તૈયારી ફૂલ જોશમાં ચાલી રહી છે. અત્યારે કદાચ તમે રિવિઝનના સ્ટેજ ઉપર પહોંચી ગયા છે અને આ રિવિઝનના સ્ટેજ ઉપર આજે આપણે તમારી રિવિઝનને થોડું સરળ બનાવવા માટે આજે એક નવો વિડીયો લઈને આવેલા છે. મોસ્ટ આઈએમપી WH ક્વેશ્ચનનો, જે તમારા સેક્શન એ માં ક્વેશ્ચન નંબર 11 થી ક્વેશ્ચન નંબર 14 પૂછાય છે, એની આપણે વાત કરી રહ્યા છે. અને એ કઈ રીતે તમારે જવાબ આપવાના છે, એકદમ સિમ્પલ MCQs આવે છે. પરંતુ એ MCQs નો જવાબ આપવા માટે કેટલાક બાળકો એવા હોય છે કે જેને ખ્યાલ નથી આવતો કઈ રીતે જવાબ આપવો. તો આજે આ વિડીયોમાં આપણે એના જ વિશે વાત કરવાના છે કે કઈ સિમ્પલ ટ્રીક, ખાલી એક સિમ્પલ ટ્રીક લગાવવાની છે, કેટલાક નિયમ છે, એ સિમ્પલ ટ્રીકનો ઉપયોગ કરી અને આપણે પૂરેપૂરા 4 માર્ક કઈ રીતે લાવી શકીએ એના વિશેની જાણકારી આજે આપણે વિડીયોમાં મેળવવાની છે. જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી એને શેર કરી દેજો. તો ચાલો કરીએ વિડીયોની શરૂઆત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં જોઈએ આપણે સિમ્પલ સમજો કે તમને જે પ્રકારનો પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્નમાં 4 ઓપ્શન તમને આપેલા હશે. હવે આ જે ઓપ્શન તમને 4 આપેલા છે એનો જવાબ કઈ રીતે શોધવાનો છે? તો સિમ્પલ WH ક્વેશ્ચન આપેલા હશે. હવે એ WH ક્વેશ્ચન તમને અંડરલાઈન કરેલો શબ્દ એ તમારા જવાબ તરીકે તમારે લેવાનો છે. ઇટ મીન્સ આ જે જવાબ છે એ જવાબને લઈને તમારે નીચેથી એક પ્રશ્ન શોધવાનો આવશે. હવે સિમ્પલ આપણે સમજીએ તો એક જ વસ્તુ યાદ રાખવાની છે. સિમ્પલ બેઝિક ટ્રીક તમને સમજાવી દો તો યાદ રાખી લેજો. આ જે શબ્દ આપેલો છે, ફોલ્ડર શબ્દ આપેલો છે, એ ફોલ્ડર શબ્દ તમારા 4 ઓપ્શનમાંથી એક પણ ઓપ્શનમાં ન આવવું જોઈએ. ધેટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ બેઝિક સિમ્પલ રૂલ. આ એક રૂલ એવો છે. કયો રૂલ એવો છે કે જે અંડરલાઈન થયેલો શબ્દ છે એ અંડરલાઈન થયેલો શબ્દ 4 ઓપ્શનમાંથી એક પણ જગ્યાએ આવવો જોઈએ નહીં. બરોબર છે? બીજું જોઈએ, હવે તમારે સમજવાનું શું છે? તમારે સમજવાનું છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. આટલી વસ્તુ સમજી લેજો. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તમે બસ આટલું શોધતા શીખી ગયા ને, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, એટલે તમારા 4 માંથી 4 માર્ક પાક્કા. શું મહત્વનું છે? તો કે મહત્વનું છે વર્બ. શું મહત્વનું છે? વર્બ. હવે કેટલાક વાક્યો એવા આવશે કે જે વાક્યોમાં તમને શું જોવા મળશે? તો કે હેલ્પિંગ વર્બ જોવા મળશે. અને કેટલાક વાક્યો એવા આવશે કે જ્યાં તમને ખાલી વર્બ જોવા મળશે. હવે સે ફોર એન એક્ઝામ્પલ, આ જ વાક્યની વાત કરીએ તો અહીંયા આપણને કહે છે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઇડ ફોડર ફોર એનિમલ્સ. તો આને આપણે અલગ કરીએ તો સમજો, ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ આ શું છે? તો કે સબ્જેક્ટ છે. પ્રોવાઇડ તો કે એક વર્બ છે. ફોડર એ ઓબ્જેક્ટ છે. બરાબર છે? તો અહીંયા સબ્જેક્ટ અને વર્બ શોધી લીધું. તમે જુઓ, અહીંયા સબ્જેક્ટ સાથે વર્બ આપેલું છે, હેલ્પિંગ વર્બ નથી. જો હેલ્પિંગ વર્બ હોય, સમજો, જો હેલ્પિંગ વર્બ હોય તો આપણે સિમ્પલ છે, શું કરવાનું છે? તો કે એ જ હેલ્પિંગ વર્બ, અહીંયા કોઈ પણ હેલ્પિંગ વર્બ આપેલું હોય, એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, વિલ, શેલ, કેન, કુડ, કોઈ પણ હેલ્પિંગ વર્બ આપેલું હોય, એ જ હેલ્પિંગ વર્બ આપણા જવાબમાં આવે. પહેલી વસ્તુ આ ક્લિયર. અને જો વર્બ આપેલું હોય તો વર્બ કયા પ્રકારનું છે? V1 છે કે V2 છે એ તમારે જોવાનું. હવે V1 V2 એટલે શું? તો કે V1 ઇટ મીન્સ વર્તમાન કાળનું રૂપ અને V2 એટલે કે ભૂતકાળનું રૂપ. સિમ્પલ છે. હવે જો તમને V2 શોધતા ન આવડતું હોય તો પાછળ ઓલમોસ્ટ ED આપેલું હોય, 99% કેસમાં પાછળ ED આપેલું હોય, ઇટ મીન્સ ધેટ ઇઝ પાસ્ટ વર્બ. અને S લાગેલું હોય, કોઈ પણ વર્બને S અથવા તો ES લાગેલું હોય તો એ વર્તમાન કાળનું રૂપ કહેવાય. હવે જ્યારે SES લાગે એટલે V5 બની જાય, પરંતુ એ વર્તમાન કાળ જ કહેવાય. ક્લિયર છે? તો જો એવું હોય તો તમારે શું કરવાનું છે? તો કે વર્તમાનમાં હોય તો ડુ ડઝ નો ઉપયોગ કરવાનો. બરોબર? પ્રશ્નમાં. અને ભૂતકાળ હોય તો શેનો ઉપયોગ કરવાનો? તો કે ડીડ નો ઉપયોગ કરવાનો. આ સિમ્પલ બેઝિક રૂલ છે. ક્લિયર? હવે એ મુજબ આનો જવાબ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. જોઈએ, સમજો કે કઈ રીતે આપણે જવાબ શોધીએ છીએ. એ ખાસ મહત્વનું છે, કારણ કે જવાબ શોધવાની જે રીત છે એ જ અહીંયા મહત્વની છે. બીજું બધું તો તમને ઓટોમેટિક આવડી જશે. ક્લિયર? જોઈએ, ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઇડ ફોડર ફોર એનિમલ્સ. હવે સિમ્પલ છે. જો ફોડર નીચે અંડરલાઈન થયેલી છે, ફોડર નીચે અંડરલાઈન થયેલી છે એટલે મીન્સ વોટ? તો કે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ એ ઘાસચારો આપે છે. ફોડર ઇટ મીન્સ ઘાસચારો. શું આપે છે? તો કે ઘાસચારો આપે છે. હવે WH ક્વેશ્ચનમાં આપણે પ્રશ્ન પૂછીએ શું આપે છે, તો શું એટલે શું? તો કે વોટ. શું એટલે
વોટ. તો વોટ વાળા કેટલા આપેલા છે? જો સિમ્પલ, અહીંયા તો એક જ આપેલું છે વોટ વાળું. એટલે તમને જો ખાલી WH ક્વેશ્ચન યાદ આવી જાય, અલગ અલગ પ્રકારના WH ક્વેશ્ચન નો મિનિંગ તમને યાદ આવી જાય, તો તમે આરામથી જવાબ આપો. હવે સે ફોર એન એક્ઝામ્પલ તમને 4 જગ્યા ઉપર વોટ આપેલું છે, તો શું કરશો? તો આ રીતે તમારે કરવાનું છે. જો અહીંયા સબ્જેક્ટ છે, આ વર્બ. આ વર્બ કયું છે? તો કે V1. V1 હોય તો મેં તમને હમણાં કીધું, V1 હોય તો તમારે શું મૂકવાનું? ડુ કે ડઝ. તો જો અહીંયા ડુ છે, હા, અને એના પછી V1 આપવું જોઈએ. તો જો અહીંયા પ્રોવાઈડ V1 આપી દીધું. ઇટ મીન્સ સાચો જવાબ છે વોટ ડુ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોર એનિમલ્સ. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. સેકન્ડ, the managing trustee of the school promoted Deepak as the principal. Promoted Deepak. Deepak ને કોને? તો કે દીપક ને. તો કોને ઇટ મીન્સ વોટ? તો કે whom. whom છે આમાં? હા છે. જો whom વાળું એક જ છે, તો આ જવાબ હોઈ શકે. આપણો નિયમ પણ એને લાગુ કરી જોઈએ. જો અહીંયા પ્રમોટેડ આપેલું છે, પ્રમોટેડ એ V2 કહેવાય. V2 કહેવાય, ઈડી લાગેલું છે V2, તો whom પછી શું મુકાવવું જોઈએ? તો કે did મુકાવવું જોઈએ, અને એના પછી V1 આવવું જોઈએ. તો અહીંયા જો V1 આપેલું છે, પ્રમોટ છે, ઇટ મીન્સ સાચો જવાબ કયો છે? ડી છે. સિમ્પલ સમજો. આ રીતે જવાબ શોધશો તો ક્યારેય તમારો જવાબ ખોટો નહીં પડે. અને અત્યાર સુધી આપણે એક વસ્તુ ક્લિયરલી કરતા જઈએ કે તમે જ્યારે પણ તમારી સામે આવો MCQ આવે ને, એટલે તમે શું કરો છો? તો કે સાચો જવાબ શોધવાનો પ્રયત્ન કરો છો. બરોબર? હવે સાચો જવાબ શોધવો ધેટ ઇઝ નોટ રોંગ, બટ તમે એકવાર શ્યોરિટી રાખો કે તમારો એક માર્ક કન્ફર્મ ક્યારે થશે? જ્યારે તમને ખ્યાલ આવશે કે 3 ખોટા છે. તમે 3 ખોટા શોધશો તો એક સાચો ઓટોમેટિક મળી જશે. એક સાચો હોવો અને એને કન્ફર્મ માર્ક મળવો, ધેટ ઇઝ લિટલ બીટ ઓફ ડિફિકલ્ટ. પણ તમે જો કન્ફર્મ થઈ જાવ કે 3 ખોટા છે, તો ચોથો કેવો હશે? સાચો હશે. ક્લિયર? ચાલો જોઈએ. રીના વેન્ટ ટુ કેનેડા ટુ મીટ હર સિસ્ટર. ટુ મીટ હર સિસ્ટર. યાદ રાખજો, જ્યારે પણ ટુ નીચે, વિથ અ વ્યૂ ટુ નીચે, ફોર નીચે, આવા બધા નીચે અંડરલાઈન થયેલી હોય ને, ત્યારે સમજવાનું કે કારણ દર્શાવે, હેતુ દર્શાવે. તો એના માટે વાય જ આવે. તો વાય વાળા કેટલા છે? તો જુઓ અહીંયા વાય વાળું એક જ છે, તો આ સાચો જવાબ છે. છતાં પણ બીજો નિયમ અપનાવી લઈએ. જો વેન્ટ એ V2 કહેવાય. હવે V2 કહેવાય તો ડીડ લાગે, અને ડીડ સાથે V1 લાગે, તો સાચો જવાબ આપણને મળે વાય. આ રીતે જવાબ શોધવાનો છે. ક્લિયર? નેક્સ્ટ આગળ જુઓ. અરવિંદ લાઇક્સ ટુ લિસન અરિજીત સિંગ સોંગ. અરિજીત સિંગ્સ, એફોસ્ટ્રોફે S લાગેલો છે. એફોસ્ટ્રોફે S લાગેલો છે, ઇટ મીન્સ કોના સોંગ? કોના સોંગ ગમે? તો કે અરિજીત સિંગ ના સોંગ ગમે. તો કોના માટે હુઝ જોવાનું. જો અહીંયા હુઝ વાળા 2 આપેલા છે, એનો મતલબ કે વેન વાળું નથી ને ડઝ વાળું નથી, તો હુઝ વાળા 2 છે. તો હવે શું કરવાનું? તો યાદ રાખવાનું કે વાક્યમાં જ્યારે પણ, આ યાદ રાખજો, નોંધી લેજો, તમને યાદ કરી લેજો કે વાક્યમાં જ્યારે પણ હાઉ મેની છે, હાઉ મચ છે, વિચ છે, હુઝ છે, આ 4 શબ્દો આવે ને, હાઉ મેની, હાઉ મચ, વિચ અને હુઝ, તો એના પછી ઓબ્જેક્ટ આવે અને આવે છે. યાદ રાખી લેજો. આ જો અહીંયા પણ એ છે હુઝ, તો હુઝ પછી ઓબ્જેક્ટ છે, જો છે, બંને છે. તો હવે હુઝ માંથી સાચો જવાબ કયો છે? તો આપણે શું જોવાનું? તો કે આ સબ્જેક્ટ છે અને આ વર્બ છે. આ વર્બ જુઓ તમે, S લાગેલો છે, તો આ V1 કહેવાય. હા, V1 કહેવાય. વર્તમાન કાળ કહેવાય. વર્તમાન કાળમાં શું લાગે? તો કે ડુ કે ડઝ લાગે. તો ડુ કે ડઝ વાળું કયું? જો અહીંયા ડઝ છે અને અહીંયા V1 છે, તો અહીંયા તો ડીડ છે, ઇટ મીન્સ આ જવાબ ખોટો છે. તો સાચો જવાબ પડી ગયો આપણને એ. બસ આ રીતે કરતા જશો તો આરામથી જવાબ મળતો જશે. અને આગળ નેક્સ્ટ જોઈએ. The most ferocious kind of ants are the driver ants of Africa. જો અહીંયા are the driver ants of Africa. driver ants of Africa નામ આપી દીધું છે. તો which થી જવાબ આપણે પૂછીશું. which વાળા કેટલા છે? હું તો ક્યારે આવે? તો કે નોર્મલી હું ક્યારે આવતું હોય? તો કે વાક્યની શરૂઆતમાં અંડરલાઈન હોય ત્યારે આવતું હોય. અહીંયા અંડરલાઈન વાક્યની શરૂઆતમાં નથી. જો which આ વોટ છે, વોટને કાઢી નાખીએ. which kind of ants are the most ferocious one? અને which are, મેં તમને હમણાં જ કીધું, સમજો, મેં તમને હમણાં જ કીધું હતું, whose છે, which છે, how many છે, how much છે, આ બધાને યાદ રાખવાના. તો જો અહીંયા which kind of, જો અહીંયા kind of આપેલું જ છે, which kind of ants, are આપી દીધું, વાક્યમાં are આપી દીધું છે, હેલ્પિંગ વર્બ છે, ઇટ મીન્સ જવાબમાં પણ શું હોવું જોઈએ? are હોવું જોઈએ. તો આ જવાબ છે. તો which kind of ants are the most ferocious one? આ સાચો જવાબ આપણને મળી ગયો B. આ રીતે જવાબ શોધવાનો છે. ક્લિયર? આગળ જોઈએ. You should wash your hands once before you take lunch.
અંડરલાઈન કરેલું છે વન્સ. વન્સ એટલે કેટલી વાર? એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર. ફ્રીક્વન્સી પૂછાય ને, આપણે 9મા 10મામાં શીખીને આવેલા છે ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. તો તમને તરત આવડી જવું જોઈએ કે ફ્રીક્વન્સી ક્યારે પૂછાય, તો કે હાઉ ઓફન, કેટલી વાર. કેટલી વાર હાથ ધોવો છો, તો કે એક વાર. તો હાઉ ઓફન કેટલા છે, જો એક જ છે હાઉ ઓફન. અને વાક્યમાં શુડ આપેલું છે, ઇટ મીન્સ જવાબમાં પણ શુડ હોવું જરૂરી છે. તો મળી ગયો જવાબ આપણને. ક્લિયર છે? નેક્સ્ટ આગળ જોઈએ. હેતલ ઇઝ પ્રિપેરિંગ સિરિયસલી ટુ પાસ ધ આઈએએસ એક્ઝામ. જો ટુ આપી દીધું છે, હમણાં જ કીધું તું ટુ મીન્સ વોટ, તો કે વાય આવવું જોઈએ. વાય વાળા કેટલા? એક જ જવાબમાં છે જો વાય. છતાં પણ ચેક કરી લઈએ, વાય સાથે ઇઝ છે. હા, વાય ઇઝ. તો વાય ઇઝ સી પ્રિપેરિંગ સિરિયસલી, તો આપણો જવાબ છે વાય ઇઝ સી પ્રિપેરિંગ સિરિયસલી. ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ જોઈએ. યુ શુડ થિંક ટ્વાઇસ. જો હમણાં એક વાર હતું, આ બે વાર બિફોર યુ સ્પીક. એક વાર, બે વાર. હાઉ ઓફન, હાઉ ઓફન છે, તો કે હા આ હાઉ ઓફન છે. હાઉ ઓફન પછી શુડ આપેલું છે, તો અહીંયા પણ શુડ છે ને શુડ પછી V1 હોવું જોઈએ. કોઈ પણ મોડલ ઓક્ઝિલરી તમે લઈ લો, એ દરેકે દરેક પછી V1 હોવું જોઈએ. તો અહીંયા તમને આપેલું જ છે V1, જોઈ લો હાઉ ઓફન સાથે. તો સાચો જવાબ છે આપણો બી. ક્લિયર? સાથે સાથે સોલ્વ કરતા જજો, જેથી કરીને તમને કેટલું આવડે છે એ પણ તમે જાણી શકો. હે? ક્રેમિંગ આન્સર્સ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. હવે નોર્મલી વાક્યની શરૂઆતમાં જ્યારે પણ અંડરલાઈન હોય ને, તો આપણે એમ કહેતા હોય કે વાક્યની શરૂઆતમાં અંડરલાઈન હોય ત્યારે હું આવે. હે ને? પણ અહીંયા તમે જુઓ 99% કેસમાં હા, એ વાત તમારી બિલકુલ સાચી છે કે જ્યારે પણ વાક્યની શરૂઆતમાં અંડરલાઈન હોય ત્યારે હું જ આવે. પણ એક જ % કેસ એવો છે, ઓનલી 1% એવો કેસ છે કે એ જગ્યા ઉપર તમારે શું મૂકવાનું આવે? વોટ મૂકવાનું આવે. હવે ખબર કે કઈ રીતે પડે આપણને કે વાક્યની શરૂઆતમાં હું મૂકવું કે વાક્યની શરૂઆતમાં અંડરલાઈન હોય તો હું મૂકવું કે વોટ મૂકવું? તો સિમ્પલ એક નિયમ યાદ રાખવાનો કે કોઈ વ્યક્તિનું નામ તમને આપેલું હોય ને, ત્યારે વાક્યની શરૂઆતમાં જ વ્યક્તિનું નામ આપેલું હોય ને એના નીચે જ અંડરલાઈન હોય તો તમારે હું મૂકવાનું. વ્યક્તિના નામ સિવાય કોઈક વસ્તુ નીચે અંડરલાઈન હોય તો યાદ રાખવાનું કે ત્યાં તમારે શું મૂકવાનું છે? વોટ મૂકવાનું છે. આટલી એક સિમ્પલ ટ્રીક યાદ રાખશો એટલે તમારો માર્ક ક્યાંય નહીં જાય. ક્લિયર? ચાલો, તો અહીંયા વાક્યની શરૂઆતમાં છે અને ક્રેમિંગ આન્સર એ કોઈ વ્યક્તિનું નામ નથી. ઇટ મીન્સ અહીંયા આપણે શું મૂકીશું? વોટ મૂકીશું. તો વોટ વાળા કેટલા છે? તો કે વોટ એક જ છે જો. અને એના પછી વિલ હેલ્પિંગ વર્બ આપેલું છે, એ પણ આપણી સામે આપેલું છે. ઇટ મીન્સ સાચો જવાબ કયો છે? સી ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર છે? ચાલો નેક્સ્ટ જોઈએ. She reads the Times of India regularly to enrich her vocabulary. જો અહીંયા ટુ અંડરલાઈન થયેલું છે, હે ને? અને હમણાં જ કીધું ટુ અંડરલાઈન મીન્સ વાય આવવું જોઈએ. તો વાય વાળા જવાબમાં વાય ડઝ. જો અહીંયા રીડ્સ આપેલું છે રીડ્સ ને એસ લાગેલો છે, ઇટ મીન્સ વર્તમાન કાળમાં છે. વર્તમાન કાળમાં આપણે શું લગાવવું જોઈએ? ડુ કે ડઝ. ક્લિયર છે? તો અહીંયા વાય ડઝ સી રીડ, તો સાચું છે. ક્યારેક ક્યારેક ઓપ્શનમાં વાય જ બીજો આપેલો હોય, પણ વાય ડઝ સી રીડ અહીંયા કંઈક બીજું આપી દીધું હોય. બરોબર છે? તો એ હોવું જોઈએ નહીં. ડઝ સાથે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? V1 નો જ ઉપયોગ કરીએ છીએ. ડુ હોય, ડઝ હોય કે ડીડ હોય, બધા સાથે V1 નો જ ઉપયોગ થાય. ઇટ મીન્સ સાચો જવાબ આપણો કયો છે? તો કે ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આગળ જોઈએ. સમજો, અહીંયા આપેલું છે વી ફાઇન્ડ થિંગ્સ લાઈક સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ્સ ઇન બેટલફીલ્ડ. ઇન બેટલફીલ્ડ. બેટલફીલ્ડ એટલે યુદ્ધભૂમિ. યુદ્ધભૂમિ એટલે જગ્યા, અને જગ્યા એટલે વેરી ગુડ વેર. જગ્યા એટલે વેર. તો વેર વાળા કેટલા છે? એક જ. તો જવાબ આપેલો છે વેર. બરોબર છે? તમે જો હવે વી ફાઇન્ડ આ સબ્જેક્ટ છે અને આ વર્બ છે. આ વર્બ કયું છે? V1 છે. V1 છે એટલે ઓબ્વિયસ છે કે આપણે શું આવવું જોઈએ? ડુ કે ડઝ. હવે જો સિમ્પલ સમજો, અહીંયા વી એ બહુવચન છે, ફર્સ્ટ પર્સન પ્લુરલ કહેવાય ને. આઈ વી યુ, તો આઈ પછી વી આવે ને, એ વી બહુવચન કહેવાય. તો જ્યાં બહુવચન હોય ત્યાં આગળ શું લાગે? ડુ લાગે. એક વચનની આગળ શું લાગે? ડઝ લાગે. તો અહીંયા વેર સાથે આપણે ડુ ની જરૂર છે? હા છે. તો સાચો જવાબ કયો છે? ડી ઇઝ ધ રાઈટ આન્સર. તમે યાદ રાખજો, તમે એટલા નસીબવાળા કદાચ જ હશો કે જ્યારે તમને આવા 4 અલગ અલગ પૂછેલા હશે. કારણ કે ક્યારેક ક્યારેક પરીક્ષામાં તમને વેર વાળા 4 પૂછેલા હોય, તો એમાંથી કયો સાચો શોધવાનો એ અહીંયાની રીત છે. ક્લિયર? એટલે એ ખાસ સમજજો. નેક્સ્ટ, વિપુલ બુક્સ કેબ્સ ટિકિટ એન્ડ પેઝ બિલ થ્રુ ઓનલાઈન બેન્કિંગ. કેવી રીતે?
તો કે ઓનલાઈન બેન્કિંગ થી. કેવી રીતે? તો સમજો કેવી રીતે માટે આપણે શું કરીશું? હાઉ. કેવી રીતે મીન્સ હાઉ. કોઈ ક્રિયા જાણવી હોય ને, કોઈ પ્રોસેસ જાણવી હોય ત્યારે આપણે હાઉ નો ઉપયોગ કરીએ. તો હાઉ સાથે જો હાઉ વાળું એક આ છે અને એક આ છે. હવે હાઉ પછી ડીડ છે અને હાઉ પછી ડસ છે. હવે શું કરશું? તો આપણે સિમ્પલ નિયમ અપનાવવાનો. આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, બરોબર. વર્બ ને એસ લાગેલો છે, ઇટ મીન્સ V1 છે, વર્તમાન કાળ છે, અને વર્તમાન કાળ છે એટલે શેનો જવાબ લખવાનો? ડઝ એ સાચો જવાબ છે. હાઉ ડઝ વિપુલ બુક કેબ ટિકિટ એન્ડ પે બિલ? તો મળે જવાબ થ્રુ ઓનલાઈન બેન્કિંગ, હે ને? ક્લિયર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. માય ક્લાસ ટીચર વિઝિટેડ માય હાઉસ લાસ્ટ થર્સડે. લાસ્ટ થર્સડે સમય, હે ને? થર્સડે ઇટ મીન્સ વોટ? સમય. તો સમય માટે આપણે શું યુઝ કરીએ? વેન યુઝ કરીએ. તો હુ નહીં આવે, હાઉ નહીં આવે. વેન વાળા બે છે, વેન સાથે ડઝ છે અને વેન સાથે ડીડ છે. તો વેન સાથે ડઝ આવશે કે ડીડ આવશે એ ક્યાં જોઈશું? તો કે આ સબ્જેક્ટ છે અને સબ્જેક્ટ પછી જો વિઝિટેડ V2 છે, તો V2 હોય તો શું આવે વાક્યમાં? ડીડ પ્લસ V1. તો ડીડ પ્લસ V1 છે, હા ડીડ અને વિઝિટ V1. જો ઇટ મીન્સ સાચો જવાબ કયો છે? સી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? આ રીતે જવાબ શોધવાનો પ્રયત્ન કરજો અને આ રીતે રિવિઝન કરશો તો તમારો ક્યાંય માર્ક જવાનો નથી. પ્રતિક અટેન્ડ્સ ધ IELTS ક્લાસીસ ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. જો 2 નીચે અંડરલાઈન. 99% ની મોસ્ટ ઓફ 100% કેસમાં આવું જોઈએ કે 2 નીચે અંડરલાઈન હોય એટલે વાય જવાબ આવે. તો વાય વાળા કેટલા છે? એક જ જવાબ છે. જો વાય ડઝ પ્રતિક અટેન્ડ ધ IELTS ક્લાસીસ. અને તમે જુઓ તો અહીંયા ડઝ છે, અહીંયા અટેન્ડ્સ છે, V1 છે. તો સાચો જવાબ આપણો વાય જ આવે, હે ને? ચલો ક્વિકલી થ્રુ રિવિઝન કરતા જઈએ. નેક્સ્ટ જોઈએ. ડ્યુ ટુ લેઝીનેસ રજની લોસ ધ ચાન્સ ઓફ પ્રમોશન. વાક્યની શરૂઆતમાં અંડરલાઈન છે, પણ વાક્યની શરૂઆતમાં તમે જો ડ્યુ ટુ આપેલું છે, તમે ફંક્શન મોડે કરેલા હોય તો તમને તરત ખ્યાલ આવી જાય. ડ્યુ ટુ શેમાં આવે? રીઝનમાં આવે. રીઝન એટલે કારણ. તો કારણ શેનાથી પૂછાય? તો કે આ પણ વાય થી જ પૂછાય. તો કે વાય થી જ પ્રશ્ન પૂછવાનો છે. તો વાય વાળા કેટલા છે? 2 છે. હવે અહીંયા આપેલું છે લોસ્ટ રજની, કારણ કે સબ્જેક્ટ તો આ થયું ને આપણું. આ તો કારણ આપેલું છે ડ્યુ ટુ લેઝીનેસ. સબ્જેક્ટ કયો? રજની. લોસ્ટ શું છે? તો કે V2. અને V2 હોય તો શું આવવું જોઈએ? ડીડ આવવું જોઈએ અને V1 આવવું જોઈએ. તો જો અહીંયા વોઝ તો કોઈ જગ્યા ઉપર નથી એટલે વોઝ વાળો જવાબ આવશે નહીં. તો વાય સાથે શું છે? ડીડ એ સાચો જવાબ છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. આગળ. રાકેશ ગિફ્ટેડ અ રિસ્ટ વોચ ટુ હિઝ સિસ્ટર ઓન રક્ષાબંધન. રાકેશે એના બહેનને શું આપ્યું? રિસ્ટ વોચ આપ્યું. તો શું આપ્યું એટલે વોટ જ આવે. અને વોટ વાળા કેટલા? તો કે 1. જોઈ લઈએ ગિફ્ટેડ. ગિફ્ટેડ એટલે V2. ગિફ્ટેડ એટલે V2 તો છે અહીંયા ડીડ અને એની સાથે V1. જો અહીંયા એમિઝાર કે વોઝવર આપેલું હોત તો સવાલમાં જોઈએ જ ને, એમિઝાર વોઝવર. જે અહીંયા નથી. જો અહીંયા વોઝ આપેલું છે પણ સવાલમાં જ વોઝ નથી. એકચ્યુઅલી ઊંધું છે. આ પ્રશ્ન તો આપણે પૂછીએ છીએ, જવાબ તો અહીંયા આપેલો છે, હે ને? જો અહીંયા વોઝ છે તો અહીંયા વોઝ હોવું જોઈએ ને, જે નથી. ઇટ મીન્સ આ જવાબ નથી. તો સાચો જવાબ કયો છે? સી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચાલો નેક્સ્ટ. માઉન્ટ આબુ ઇઝ 200 કિલોમીટર્સ અવે ફ્રોમ અહેમદાબાદ. જ્યારે કિલોમીટરની વાત આવે એટલે હાઉ ફાર. કિલોમીટર આવે તો શું આવે? હાઉ ફાર. કેટલું દૂર? 200 કિલોમીટર. તો હાઉ ફાર જો હાઉ ફાર ઇઝ. જો અહીંયા ઇઝ છે જ, ઇઝ આપી દીધું. માઉન્ટ આબુ ફ્રોમ અહેમદાબાદ. બાકીના શબ્દો પણ છે માઉન્ટ આબુ ફ્રોમ અહેમદાબાદ. ક્લિયર? ચાલો એકદમ જલ્દીથી સરસ મજાની રીતે પૂરું કરીએ અને બહુ સાચી રીતે રિવાઇઝ થાય છે આપણું, હે ને? We should go for a walk in nature for relaxation. ક્યાં જવું જોઈએ? In nature. In શબ્દ આવે, આ વેર બતાવે. શું બતાવે? વેર. તો વેર વાળા કેટલા છે? તો કે વેર વાળું એક જ છે. હા તો વેન છે, વાય છે, વોટ છે, તો વેર વાળું એક છે, વેર. અને વેર સાથે તમે જુઓ અહીંયા શુડ આપેલું છે, તો અહીંયા પણ શુડ છે. વેર શુડ વી ગો. હવે શુડ મોડલ ઓક્ઝિલરી સાથે V1 આપેલું છે. ઇટ મીન્સ આ જવાબ આપણો સાચો છે. વેર શુડ વી ગો ફોર અ વોક ફોર રિલેક્સેશન. તો જવાબ મળે ઇન નેચર. ક્લિયર? તો સાચો જવાબ આપણો છે બી. નેક્સ્ટ જોઈએ. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. શું કહે છે? જો સિમ્પલ વાક્ય છે, તમારી ટેક્સ્ટ બુક નું જ વાક્ય આપેલું છે.
કે when life becomes too hectic we can end up feeling mentally tied in knots. અહીંયા can આપી દીધું. It means જવાબમાં can હોવું જોઈએ, હે ને? હા, તો જોઈએ. હવે જો અહીંયા પાછળના વાક્યમાં can છે, અહીંયા આગળ becomes આપેલું છે. જો વેરી ગુડ, અહીંયા વાક્યમાં becomes આપેલું છે. ઇટ મીન્સ આ V1 છે, તો do does થી પણ જવાબ બની શકે. can આપેલું છે ક્યાંય નથી. ઇટ મીન્સ when life becomes એટલે વર્તમાન કાળ છે, તો do does વાળા સાચા. હવે કઈ રીતે જવાબ શોધીશું? mentally tied in knots. તો જોઈએ, how do we feel when life becomes too hectic? કેવું અનુભવીએ છે? તો આ પોસિબલ કેવું અનુભવીએ? તો કે mentally tied in knots. what happens when life becomes too hectic? when life becomes too hectic, what happens? તો આ બધું ક્યાં ગયું? we can end up feeling નથી. when do we feel mentally tied in knots? ક્યારે? તો કે જો mentally tied in knots તો અહીંયા ઓલરેડી આપેલું છે. ઇટ મીન્સ આ જવાબ તો નથી જ, હે ને? why do we feel mentally tied in knots? અહીંયા પણ mentally tied in knots, એટલે આ બે જવાબ તો નથી, કારણ કે અંડરલાઈન થયેલો શબ્દ છે. બાકી વધ્યા કયા? તો કે બે છે. how do we feel when life becomes too hectic અને what happens when life becomes too hectic. બંને જવાબ છે. જો હવે બંનેને આપણી પાસે હવે કન્ફ્યુઝન એ છે કે હાઉ છે કે વોટ છે. તો શું કરીશું? તો સિમ્પલ સમજવાનું, કેવું અનુભવીએ છે. તો કેવું અનુભવીએ છે, તો પ્રક્રિયા જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હોય? હાઉ નો ઉપયોગ કરતા હોય. અને વી છે તો વી ની આગળ ડુ મૂકેલું છે, તો એકદમ સાચું છે. હાઉ ડુ વી ફીલ when life becomes too hectic. તો આ રીતે તમારે જવાબ શોધવાનો. આગળ જોઈએ, one should follow COVID-19 protocols to be safe. follow COVID-19 protocol. તો આપણે શું કરવું જોઈએ? તો કે what? તો who should be safe? આ તો જવાબ નથી. what should one do to be safe? જો અહીંયા what થી પ્રશ્ન પૂછેલો છે. what should one follow to be safe? why should one follow protocols? protocols અહીંયા આપેલું છે. ઇટ મીન્સ આ જવાબ નથી. હવે જવાબ તમારી પાસે બી અને સી વધ્યો. હવે બી ને સી વધ્યો તો હજુ ચેક કરો તો તમને ખ્યાલ આવે. તમે જુઓ, આ ફોલો નીચે અંડરલાઈન છે અને અહીંયા ફોલો આપી દીધું છે. ઇટ મીન્સ આ પણ જવાબ નથી. તો સાચો જવાબ મળી ગયો આપણને. what should one do to be safe? યાદ રાખજો, જ્યારે પણ વર્બ નીચે અંડરલાઈન હોય ને ત્યારે જવાબમાં ડુ હોવું જરૂરી છે. કારણ કે જ્યારે વર્બ નીચે અંડરલાઈન થઈ જાય એટલે તમે કંઈ ન કરી શકો. તમારે અહીંયા નવું વર્બ મૂકવું જ પડે. વર્બ વગર વાક્ય બનવાનું નથી. ક્લિયર ને? ચાલો નેક્સ્ટ, આગળ. every time a new picture was shown at Disneyland. at Disneyland, ડિઝનીલેન્ડ એક જગ્યા છે, તો જગ્યા માટે where જ આવે. તો where વાળા કેટલા છે? એક જ છે. જો where was, every time, જો અહીંયા was આપેલું છે તો અહીંયા પણ was લીધેલું છે. તો where was a new picture shown at every time? તો કે at Disneyland. એકદમ શાંતિથી જવાબ આપવાના છે. આમાં કોઈ હડબડી, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. સિમ્પલ યાદ રાખજો, બરોબર છે ને? જનરલી વી ઈટ ટ્વાઇસ અ ડે. અગેન ફરી વાર આવ્યું ટ્વાઇસ. ટ્વાઇસ એટલે બે વાર. તો હાઉ ઓફન જ આવે. તો હાઉ ઓફન છે? નથી. હાઉ ઓફન નથી, તો હવે શું કરીશું? સર જવાબ જ નથી આપેલો, છોડી દો, 1 માર્ક મળી જશે. એમ નહીં કરવાનું બેટા, યાદ કરવો. કંઈક તો યાદ હશે ને, કંઈક તો આપણે કરી શકીએ ને. આમાં જોઈ લઈએ. હાઉ થી તો ન પૂછાય, હા. વોટ થી પણ ન પૂછાય. હાઉ લોંગ એટલે તો શું બતાવે? લંબાઈ બતાવે. તો હાઉ મેની ટાઈમ્સ અ ડે. જો હાઉ મેની ટાઈમ્સ મેં તમને કીધું હતું ને, whose, which, how many, how much, આ બધા સાથે ઓબ્જેક્ટ આવે. જો ઓબ્જેક્ટ. હાઉ લોંગ ની જગ્યા ઉપર, સોરી, હાઉ ઓફન ની જગ્યા ઉપર હાઉ મેની ટાઈમ્સ અ ડે. તો એક જ થયું. કેટલી વાર? તો કે ટ્વાઇસ. તો સાચો જવાબ મળે હાઉ મેની ટાઈમ્સ અ ડે ડુ વી ઈટ. જો ઈટ, ઈટ છે અને અહીંયા ઈટ એ V1 છે, તો અહીંયા ડુ મૂકી દીધું છે. તો એકદમ સાચું છે. છોડી નથી દેવાનું, પ્રયત્ન તો કરવાનો જ છે જવાબ આપવાનો. બોર્ડની પરીક્ષામાં એવું નહીં હોય કે 4 માંથી 1 પણ જવાબ નહીં આપેલો હોય. એકાદ તો જવાબ સાચો હશે ને? ક્લિયર ને? ચાલો આગળ જોઈએ. love will automatically erase past hurt.exe. love will automatically, હા automatically નથી. કેવી રીતે? હવે નોર્મલી ly આવે ને, પાછળ ly આવે એટલે હાઉ મૂકવાનું જ આવે. યાદ રાખવાનું. શું મૂકવાનું આવે? હાઉ. કેવી રીતે? તો હાઉ વિલ. જો હાઉ વુડ છે ને હાઉ વિલ છે, અહીંયા આપેલું છે વિલ. ઇટ મીન્સ હાઉ સાથે વિલ એ જવાબ સાચો. જો હાઉ સાથે ડઝ નહીં, હાઉ સાથે વુડ નહીં,
આપણને વોટ તો આવતું જ નથી, તો હાઉ વિલ લવ ઇરેઝ past.exe? તો કે ઓટોમેટિકલી. ઓટોમેટિકલી, બરાબર ને? ચાલો આગળ. એરર ઇઝ અ કોમન પ્રોબ્લેમ. જો અગેન ફરી વાર આગળ વાક્યની શરૂઆતમાં હે ને, વાક્યની શરૂઆતમાં કાં તો હું આવે કાં તો વોટ આવે. હું તો નામ તો છે નહીં. એરર પટેલ આવે, એરર પટેલ, વોટ ઇઝ ધીસ? એરર પટેલ એવું કઈ આવે? તો એરર પટેલ ના આવતું હોય, વ્યક્તિનું નામ નથી, તો વોટ આવવું જોઈએ. તો વોટ સાથે ઇઝ છે, તો વોટ સાથે ઇઝ ક્યાં? અહીંયા ઇઝ છે, તો વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. જો વોટ છે, વુડ છે, વોટ છે, વોઝ છે, કોઈ જવાબ આવતા નથી. એકદમ ઈઝી ટ્રીક છે, એકદમ ઈઝી ટ્રીક. અને આઈ હોપ સો કે અહીંયા સુધી તો તમને ખ્યાલ પણ આવી ગયો હશે કે કઈ ટ્રીકની આપણે વાત કરી રહ્યા છે. એ અપ્લાય કરજો, 4 માર્ક જરૂરથી મળશે, હે ને? ચાલો આગળ. બહુ બધા છે આપણી પાસે. વોલ્ટ રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ ઓલ ધ ટાઈમ. કેવા? ધ સિમ્પલેસ્ટ. કેવા? કેવા એટલે અહીંયા પણ હાઉ. હાઉ ક્યાં છે? હાઉ જો રિમેન્ડ. રિમેન્ડ એટલે ઈડી લાગેલું છે, વર્બનું બીજું રૂપ, પાસ્ટ ટેન્સ. તો આમાં ડીડ હોવું જોઈએ. હાઉ સાથે ડીડ અહીંયા છે. જો હાઉ ડીડ અને રિમેન V1. તો જો હાઉ ડીડ વોલ્ટ રિમેન ઓલ ધ ટાઈમ. મળી ગયો જવાબ. હાઉ ડીડ વોલ્ટ રિમેન ઓલ ધ ટાઈમ. તો હાઉ વાળા બહુ બધા છે, છતાં પણ આપણને જવાબ મળી જાય છે આરામથી. બસ આટલી ટ્રીક અપનાવશો એટલે જવાબ મળી જશે. ચાલો આગળ જોઈએ. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ સ્ટાર્ટેડ એન એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. શું શરૂ કર્યું? તો કે એન એનિમેટેડ કાર્ટૂન કંપની. શું શરૂ કર્યું? વોટ. વોટ ક્યાં છે? વોટ 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 એટલે આ જવાબ નથી. હવે જોઈએ વોલ્ટ સ્ટડીડ એટલે V2. ચાલો જોઈએ. વોલ્ટ વોઝ સ્ટાર્ટેડ. વોટ ડીડ વોલ્ટ સ્ટાર્ટ? તો અહીંયા જો સ્ટાર્ટ ની વાત કરે છે તો અહીંયા પણ જોઈ લો. જો સ્ટાર્ટેડ V2 છે તો V2 છે, ઇટ મીન્સ આમાં ડીડ આવવું જોઈએ. તો વોટ વોઝ ખોટું, વોટ હેડ ખોટું, તો વોટ ડીડ સાચું થયું. વોટ ડીડ વોલ્ટ સ્ટાર્ટ ઇન કેન્સાસ સિટી? તો સાચો જવાબ કયો છે? બી ઇઝ ધ રાઈટ આન્સર. આઈ હોપ સો કે જે સિમ્પલ નિયમ છે એ સિમ્પલ નિયમ તમને ખ્યાલ આવી ગયો હશે. એટલે પરીક્ષામાં ક્યાંય તમારું ખોટું પડવાની સંભાવના હવે બિલકુલ રહેલી નથી. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life. બહુ લાંબુ વાક્ય અને ઘણા બધા નીચે અંડરલાઈન. તો હવે જો અહીંયા in order to, તો to in order to આ બધું શું બતાવે? કારણ જ બતાવે, હેતુ બતાવે. તો અહીંયા જો વાય વાળો જવાબ છે. વાય વાળો જવાબ છે તો વાય વિલ. વાય વિલ તો ક્યાંય આપેલું જ નથી અહીંયા. આ નીડ શું છે? V1 છે. તો વાય સાથે શું આવવું જોઈએ? ડુ આવવું જોઈએ. તો વાય ડુ યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી? મળી ગયો જવાબ. તો કે ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. આ જવાબ છે. સિમ્પલ છે ને? ચાલો છેલ્લું જોઈએ. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation. શું બતાવે છે? The screen exercise shows you. shows V1. શું બતાવે છે? તો કે how to detach. તો જોઈએ what does screen exercise show? how does screen exercise? how does તો ક્યાંથી આવવાનું? what જ આવે. તો what વાળા કેટલા? what. અહીંયા જોજો, અહીંયા what shows V1 છે. અહીંયા જો what પછી is એક જ રહ્યું. what does the screen exercise show? તો જવાબ મળ્યો આપણને A. ક્લિયર? તો આ રીતે જવાબની પ્રેક્ટિસ કરતા જશો અને આ રીતે રિવિઝન કરતા જશો તો ઓબ્વિયસ છે કે તમને સાચો જવાબ મળી જશે. ઓકે, ધેટ્સ ઇટ. બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. આઈ હોપ સો કે તમને આ વિડીયોમાં મેં જે સમજાવવાનો પ્રયત્ન કર્યો એ તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. અને આવા ઘણા બધા વિડીયોઝ રિવિઝનની આપણી જે સિરીઝ શરૂ કરેલી છે તૈયારી જીત કી, એમાં ઘણા બધા વિડીયો સેક્શન A, સેક્શન B, સેક્શન D બધા મૂકેલા છે. તો તમે એ જોઈ અને તમારી જે પરીક્ષાની તૈયારી છે એને પાક્કી કરી લેશો તો 100માંથી 100 ક્યાંય નથી મિત્રો. યાદ રાખજો. અને જો તમને આ વિડીયો ગમેલો હોય તો તમારા બીજા મિત્રો સુધી પણ આને શેર કરજો. જેટલું બને એટલું તમે તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એ પણ આ પ્રકારનું નોલેજ મેળવી અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકે. તો ચાલો ફરી એકવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.